જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 3 પરમાણુ અને અણુ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે આ ચેપ્ટરમાં પરમાણુ એટલે શું, પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા હોય, પરમાણુ શું કામ કરતા હોય, પરમાણુમાંથી તત્વ વિશે ભણ્યા, પરમાણુ દળ વિશે ભણ્યા લાસ્ટ વિડીયોમાં. હવે આપણે જોઈશું પરમાણુ 1 થી 20 તત્વો, કુલ 118 તત્વો છે. 118 તત્વો, અને આ તત્વોમાંથી પ્રથમ 20 દરેક તત્વોને નંબર આપવામાં આવ્યા છે વૈજ્ઞાનિકો દ્વારા. કેમ પહેલો નંબર, કેમ બીજો નંબર, એ પણ આપણે જોઈએ. ટૂંકમાં આજે આપણે ભણીશું પરમાણુની રચના. આપણે આજે ટૂંકમાં ભણીશું પરમાણુની રચના. પરમાણુ કેવો હોય, જે ચોથા ચેપ્ટરમાં પણ ચેપ્ટરનું નામ જ છે ચોથા ચેપ્ટરમાં પરમાણુ રચના, પણ આપણને અહીંયા જરૂરી છે, તો જ તમને આગળ ખ્યાલ આવશે. આપણે આ પરમાણુ રચના વિશે ભણીશું તો જ આ ચેપ્ટરમાં હવે પરમાણુમાંથી અણુ કેવી રીતે બને. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે દરેક પરમાણુ સ્વતંત્ર હોતો નથી, પરમાણુ આપણને અણુ સ્વરૂપે મળે છે, અને એ અણુને આપણે પદાર્થ કહીએ છીએ. તો આપણે અણુ કેવી રીતે બને છે એ માટે તમારે પહેલાં પરમાણુ રચના સમજવી પડે. તો સમજો કે પરમાણુ ગોળ હોય છે. કેમ ગોળ હોય, કેવી રીતે હોય, એ ડિટેલમાં આપણે ચોથા ચેપ્ટરમાં ભણીશું, પણ અહીંયા સામાન્ય સમજૂતી જોઈશું. પરમાણુ ગોળ હોય, એમાં વચ્ચે પરમાણુનું કેન્દ્ર કહેવાય. પરમાણુ કેન્દ્ર. હવે પરમાણુમાં 3 પ્રકારના કણો હોય: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. પ્રોટોનને P વડે દર્શાવાય, ઇલેક્ટ્રોનને E વડે દર્શાવાય અને ન્યુટ્રોનને N વડે દર્શાવાય. તો કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય. હવે આ કેન્દ્રની ફરતે 4 ગોળાકાર વર્તુળાકાર માર્ગ હોય, અને એને કહેવાય કક્ષા. શું કહેવાય? કક્ષા. અને એવી કુલ કેટલી કક્ષા હોય? તો 4. કેન્દ્ર છે આ, એની પ્રત્યે મેં 4 દોરી છે, 1, 2, 3 અને 4. એ વર્તુળાકાર માર્ગે જ હોય, અને એ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. એ કક્ષામાં ઇલેક્ટ્રોન, એટલે કે કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાય. એ શોર્ટમાં લખ્યું છે, ગોઠવાય. ખ્યાલ આવી ગયો? બીજું, તમે જાણતા હશો કે નહીં જાણતા હોય ખબર નથી, પણ પ્રોટોન એ પ્લસ ધન વીજભાર તરીકે વર્તે, એટલે કે પોઝિટિવ હોય. ઇલેક્ટ્રોન ઋણ, એટલે કે નેગેટિવ તરીકે વર્તે, અને ન્યુટ્રોન વીજભાર ધરાવતા નથી. ખ્યાલ આવી ગયો? હવે આ કક્ષામાં કુલ 4 કક્ષા કીધી આપણે, 1, 2, 3 અને 4. એ 4 કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ફિક્સ હોય, કે પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે, વધુમાં વધુ 2, 2 થી ઓછા ચાલે, 2 થી વધારે નહીં. યાદ રાખજો. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, ત્રીજામાં 18 અને ચોથામાં 32. 8, 18 અને 32. પહેલામાં 2, બીજામાં 8, ત્રણમાં 18, ચોથામાં 32. કેવી રીતે એ પણ આપણે ચોથા ચેપ્ટરમાં જોઈશું, પણ અહીંયા આપણે જે મુખ્ય વસ્તુ જરૂરી છે એની વાત છે. ખ્યાલ આવી ગયો? એમાં આ 3 કક્ષામાં એક સાથે સમજવા માટે કહેવામાં આવે છે ક્લિયર 8 ઇલેક્ટ્રોન સમાય. એટલે અહીંયા 8, અહીંયા ધારો કે 8 વધે તો 8 8 ગોઠવાય. અહીંયા 18 છે તો પહેલી વાર 8 જ લેશે, પછી ચોથી કક્ષા ભરશે, પછી ફરીથી 8 લેશે, એટલે 8 ને 8 16 થયા. પછી પાછું ચોથામાં 8 મૂકશે, પછી વધે અહીંયા આવશે,
એનો મતલબ કે તમે દિવસની કેપેસિટી ધારો કે રોટલી ખાવાની 10 હોય તો તમે બપોરે એક સાથે 10 નહીં ખાઓ, બપોરે 3 કે 4, સાંજે 4 કે 5 કે 6 એવી રીતે 10 થતી હશે. એટલે કે તમારી રોટલી ખાવાની કેપેસિટી કેટલી તો તમે દિવસ સાથે ગણતરી કરી શકો. તો બસ અહીંયા એમ એટલે એક સાથે 8 જોઈએ. એનો મતલબ કે બીજી, ત્રીજી અને ચોથી કક્ષામાં 8થી ઓછા ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન શોધમાં લખ્યું તો એ કક્ષા અધૂરી કહેવાય. અને એ 8 મેળ પૂરી કરવા માટે એ તત્વ ઇલેક્ટ્રોનની આપલે કરે. શું કરે? આપલે કરે. કેવી રીતે હમણાં સમજીએ. એટલે કે દરેક તત્વનો એક સ્વભાવ હોય. જેમ આપણો કુદરતી સ્વભાવ શું છે કે આપણો સ્વભાવ એવો છે કે આપણે કોઈ પણ મનુષ્યનો સ્વભાવ એવો છે કે હું થોડા ઘણા સારા એવા પૈસા કમાઈ દઉં, થોડી પ્રોપર્ટી કમાઈ લઉં, એટલે ભાડું આવે, ઇન્કમ આવે, પછી આપણને શાંતિ. એમ આ તત્વો પણ નો સ્વભાવ એવો છે કે પહેલી કક્ષા 2 બાકીની કક્ષા એવું વિચારે કે મારે છેલ્લે 8 આવી જાય. છેલ્લી કક્ષા ધારો કે કોકને એક જ કક્ષા જરૂર છે, અમુક તત્વોને 2 જ છે, અમુક તત્વોને 3 કક્ષા જોઈએ, કે અમુક તત્વોને 4. તો 2, 3 અને 4 કક્ષાવાળા એવું નક્કી કરે કે મારે 8 ઇલેક્ટ્રોન આવી જાય છેલ્લે, એટલે હું નિષ્ક્રિય કહેવાઉં. નિષ્ક્રિય એટલે કે હવે મારે કંઈક મહેનત કરવાની જરૂર નથી, એટલે કે મારે આપલે કરવાની જરૂર નથી. આપલે ક્યારે કરે? 8 બનવા માટે. બરોબર છે. એટલે દરેક તત્વ નિષ્ક્રિય બનવાની કોશિશ કરશે અને આ નિષ્ક્રિય બનવા માટે ઇલેક્ટ્રોનની આપલે કરશે. કેવી રીતે? જો કોઈની છેલ્લી કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય તો એ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે કે આપશે, અને ધન આયન બનાવશે. જે આયનની વાત ગયા લેક્ચરમાં થઈ હતી. ગુમાવે એટલે ધન આયન. એટલે જો કોઈ તત્વ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 આયન ધન આયન કહેવાય. જો કોઈ તત્વ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો +2 આયન કહેવાય. કોઈ તત્વ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3 કહેવાય. કમ્પ્લીટ છે. એવી જ રીતે જો કોઈ તત્વ 5, 6 અને 7 હશે, એટલે જો છેલ્લે 5 હોય, 6 હોય તો 7 હોય તો એ તત્વ ઇલેક્ટ્રોન મેળવશે. 5 હશે તો એ 3 મેળવીને 8 થશે, એટલે -3. 6 હશે તો એ -2. 7 હશે તો -1, કારણ કે એ ઋણ આયન બનાવે. અને 4 હોય તો 4 એ મેળવી બી શકે, ગુમાવી બી શકે. મેળવે તો -4, મેળવે તો +4. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. અને જો 8 હોય તો આપણે કીધું તે નિષ્ક્રિય કહેવાય. એ આપલે કરશે નહીં, એટલે નિષ્ક્રિય, એ કોઈ ક્રિયા નહીં કરે. એટલે દરેક તત્વનો સ્વભાવ હોય 8 બનવાનો. ક્યારે? જેનામાં 2 કક્ષા, 3 કક્ષા અને 4 આવ્યો. પહેલામાં તો 2 થઈ ગયા ને એટલે નિષ્ક્રિય કહેવાય. એટલે કે પહેલી કક્ષામાં 2 થી ઓછા હોય તો એ આપલે કરશે, 1 હોય તો 1 મેળવશે અથવા ગુમાવશે. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. આ સમજૂતી તમને પડી ગઈ. હવે આપણે 1 થી 20 તત્વો યાદ રાખવા છે. 1 થી 20 તત્વો યાદ રાખવા માટેનું સૂત્ર છે હા હીલી બે બોકાના ઓ ફ્લોની. ઘણી જગ્યાએ અહીંયા ફ પણ બોલે છે, તો ફરીથી હા હીલી બે બોકાના ઓ ફ્લોની સોમે એસી ફૂસકલો આપો કે. હા હીલી બે બોકાના ઓ ફ્લોની સોમે એસી ફૂસકલો આપો કે. આ શબ્દો દરેક તત્વોના પહેલા શબ્દ છે, જેથી તમે 1 થી 20 તત્વો યાદ રાખી શકશો. ફરીથી યાદ રાખવું હોય તો હું અહીંયા લખું છું કે હા હીલી બે બોકાના ઓ ફ્લોની સોમે એસી ફોસકલો આપો કે. હા હીલી બે બોકાના ઉપલોની સોમે એસી ફોસકલો આપો કે. મોસ્ટ ઓફ ઘણા વિદ્યાર્થીઓ જાણતા હશે, ન જાણતા હોય તો આ વાક્ય
તમારે ઓછામાં ઓછું 50 થી 100 વાર લખીને ગોખી નાખવું પડશે, યાદ રાખી લેવું પડશે, તો જ તમને મજા આવશે. હા હીલી બે બોકાના ઓ ફ્લોની સો મેં એસી ફૂસકલો આપો કે. હા હીલી બે બોકાના ઓ ફ્લોની સો મેં એસી ફૂસકલો આપો કે. ઘણી જગ્યાએ મેં કીધું અહીંયા ફ્લોની જગ્યાએ ફ બોલે તો ઓ ફની સો મેં એસી ફૂસકલો આપો કે. બરોબર. હવે આ તત્વોના પહેલા અક્ષર છે, એટલે કે હા એટલે હાઇડ્રોજન, સમજૂતી આપી. હવે અહીંયા મેં કીધું પરમાણુ ક્રમાંક એટલે પરમાણુના નંબર આપ્યા છે. કેમ 1 નંબર? તો આપણે કીધું દરેક તત્વ પ્રોટોન અને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ધરાવે. તો 1 નંબરનું હાઇડ્રોજન છે, એનો મતલબ કે એનામાં 1 પ્રોટોન હશે ને 1 હાઇડ્રોજન, 1 ઇલેક્ટ્રોન હશે. હંમેશા યાદ રાખજો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. જેમ કે અહીંયા હિલિયમ બીજા નંબરનું તત્વ, એટલે એનો મતલબ એવો થયો કે એમાં પ્રોટોન 2 હશે ને ઇલેક્ટ્રોન 2. એટલે જેટલા પ્રોટોન ને જેટલા ઇલેક્ટ્રોન ને એના આધારે નામ પડ્યા છે, એના આધારે એને નંબર આપ્યો છે. ખ્યાલ આવી ગયો? ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રોટોનની સંખ્યાને આધારે આ નંબર આપવામાં આવ્યા છે. એટલે કે જે તત્વ તમને કોઈ પરમાણુ મળ્યો છે, હવે તમને ખબર નથી કે આ પરમાણુ કયા તત્વનો છે, તો તમારે શું કરવાનું? એ પરમાણુ નક્કી કરવા, એ તત્વ કયું છે એ ચેક કરવા માટે અંદર પરમાણુ જોવાના. પછી પરમાણુની અંદર પ્રોટોનની સંખ્યા ગણવાની. ધારો કે પ્રોટોનની સંખ્યા ગણી અને તમને ખબર પડી કે અંદર 5 ઇલેક્ટ્રોન છે, તો ખબર પડી કે 5 ઇલેક્ટ્રોન હોય એટલે એ તત્વ બોરોન કહેવાય. કોઈ તત્વ મળ્યું, તમે જોયું કે અંદર 8 પ્રોટોન છે, તો 8 એટલે ઓક્સિજન કહેવાય. ખ્યાલ આવી ગયો? બસ. તો એ જ પરમાણુ ક્રમાંક 1 થી 20 તત્વો લખેલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ખ્યાલ આવી ગયો? હવે હા એટલે શું? હા એટલે હાઇડ્રોજન, જેની સંજ્ઞા પણ બાજુમાં લખી છે H. હી એટલે હિલિયમ, He. બરોબર. અહીંયા ABCDમાં પ્રમાણે નહીં હોય કે જેનું આપણું જેમ નામ હોય છે એમ, કે ભૌમિક મારું નામ છે તો ભૌમિકનું બી આવે, એવું દરેકમાં સેટ નહીં થાય, એટલે એ ધ્યાન આપજો. લિથિયમ, લી એટલે લિથિયમ Li, બે એટલે બેરેલિયમ Be, બો એટલે બોરોન B, કા એટલે કાર્બન C, ના એટલે નાઇટ્રોજન સા N, O એટલે ઓક્સિજન O, ફ્લો એટલે ફ્લોરિન F, ની એટલે નિયોન Ne, સો એટલે સોડિયમ Na. જો અહીંયા સમજો, સોડિયમમાં S નથી આવતો, અહીંયા Na આવે છે, અને આપણે ભણી ચૂક્યા આ પાઠમાં એ નેટ્રિયમ ઉપરથી Na આપવામાં આવ્યું છે. બરોબર છે? ગ્રીક શબ્દ, એટલે યાદ રાખજો આવું બધું. મે એટલે મેગ્નેશિયમ Mg, A એટલે એલ્યુમિનિયમ Al, C એટલે સિલિકોન Si, ફો એટલે ફોસ્ફરસ P, ફોસ્ફરસમાં P વાપર્યો છે અહીંયા. સ એટલે સલ્ફર S, ક્લો એટલે ક્લોરીન Cl, આ એટલે આર્ગોન Ar, પો એટલે પોટેશિયમ K, કેલિયમ આપણે ભણી ચૂક્યા. K એટલે કેલ્શિયમ Ca. એટલે કે હા હીલી બે બોકાના ઓ ફ્લોની સોમે એસી ફૂસકલો આપો કે. અને એની સંજ્ઞા હવે તમને ગમે ત્યારે કોઈક અટ્ટમ સટ્ટમ પૂછે, લે ચલો 12મા નંબરનું તત્વ કયું, તો આપણે જોવું પડે. હા હીલી બે બોકાના ઓ ફ્લોની સોમે, 12મો અહીંયા આવે, મે આવે, એટલે કે મેગ્નેશિયમ 12મા નંબરનું તત્વ છે અને એની સંજ્ઞા Mg છે. અથવા ઉલટું પૂછાય કે સિલિકોન કયા નંબરનું તત્વ છે, તો આપણે ગણીએ હા હીલી બે બોકાના ઓ ફ્લોની સોમે એસી 12 13 અને 14, સિલિકોન 14મા નંબરનું તત્વ છે. એવી રીતે તમે 1 થી 20 તત્વો યાદ રાખી શકો છો, અને એની સંજ્ઞા પણ આવડવી જ જોઈએ. બરોબર. હા એટલે હાઇડ્રોજન H, હી એટલે હિલિયમ એટલે He, લી એટલે લિથિયમ Li, બે એટલે બેરેલિયમ Be, બો એટલે બોરોન B, કા એટલે કાર્બન C, ના એટલે નાઇટ્રોજન N, O એટલે ઓક્સિજન O, ફ્લો એટલે ફ્લોરિન F, ની એટલે નિયોન Ne, સો એટલે સોડિયમ Na, મે એટલે મેગ્નેશિયમ Mg, A એટલે એલ્યુમિનિયમ Al, C એટલે સિલિકોન Si, ફો એટલે ફોસ્ફરસ P, સ એટલે સલ્ફર S, ક્લો એટલે ક્લોરીન Cl, F આ એટલે આર્ગોન એટલે Ar, પો એટલે પોટેશિયમ K, એટલે કેલ્શિયમ 20, અને 1 થી 20 નંબર આપેલા છે. ખ્યાલ આવી ગયો? હવે ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના એટલે કે ઇલેક્ટ્રોન આ કક્ષામાં કેવી રીતે ગોઠવાયેલા હોય, તો આપણે ભણ્યા પહેલામાં વધુ 2 ગોઠવાય,
બીજામાં વધુમાં વધુ 8, ત્રીજામાં 18 પણ એક સાથે 8, ચોથામાં 32 પણ એક સાથે 8. તો અહીંયા જોઈએ હવે ઇલેક્ટ્રોન રચના આપી છે. તો હાઇડ્રોજન, તો ચલો હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? 1 નંબરનું તત્વ એટલે 1, તો પહેલી જ કક્ષામાં 1 ગોઠવાઈ જાય. હિલિયમ કેટલા તત્વો છે? 2, એટલે કે 2 ગોઠવાઈ જાય. હવેથી અહીંયા જોવાનું છે. લિથિયમ કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. હવે આપણે જોયું કે પહેલી કક્ષામાં, ફરીથી અહીંયા સમજાવું આમાં, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18, ચોથી કક્ષામાં 32, ના 3માં વધુમાં વધુ એક સાથે 8 ગોઠવાય. તો હવે લિથિયમ છે, Li 3 છે, તો પહેલામાં ગોઠવાય કેટલા? 2, કારણ કે પરમાણુ ગોળ છે ને એની ફરતે 4 કક્ષા છે, આ એનું કેન્દ્ર. તો આ પહેલી કક્ષા કહેવાય ને એમાં 2 જ ઇલેક્ટ્રોન વધુ એટલે પહેલામાં 2 ગોઠવાય. ચલો 3માંથી 2 ગોઠવાયા તો વધ્યા કેટલા? 1. એ ક્યાં જશે હવે? પાછળ 1. એવી રીતે આપણે લિથિયમ પછી આવે બેરેલિયમ, એ ચોથા નંબરનું તત્વ છે. તો પહેલામાં 2 ગોઠવાય, 4માંથી 2 ગોઠવાઈ ગયા, વધ્યા 2, એ પાછળ જશે 2. ખ્યાલ આવી ગયો? તેવી રીતે આપણે 1 થી 8 અહીંયા સુધી 10 સુધી જોઈએ. તો લિથિયમ એટલે 3 એટલે 2 1, પહેલામાં 2, બીજામાં 1. બેરેલિયમ 4 છે એટલે 2 2. બોરોન 5 છે એટલે 2 3. એનો મતલબ કે તમને ઇલેક્ટ્રોન રચના કયા નંબરનું તત્વ છે ને એના ઉપરથી જ આવડવું જોઈએ. કાર્બન 6 નંબરનું તત્વ એટલે 6 ઇલેક્ટ્રોન હોય, એમાં પહેલામાં 2 ગોઠવાય, વધ્યા એ 4, એ બીજી બેન્ચીસમાં ગયા. આપણે એમ કહીએ તમને વારા પરથી બેન્ચીસમાં બેસાડું. જેમ પહેલો છોકરો આવે પહેલી બેન્ચીસ, બીજો છોકરો આવે બીજી બેન્ચીસ, ત્રીજો છોકરો આવે ત્રીજી બેન્ચીસ, એવી રીતે. બરોબર છે? ના એટલે નાઇટ્રોજન 2 5, 8 એટલે ઓક્સિજન 2 6, 9 એટલે ફ્લોરિન 2 7, 10 એટલે નિયોન 2 8. હવે સોડિયમથી જોઈએ. તો સોડિયમ કયા નંબરનું તત્વ છે? 11મા નંબરનું તત્વ. તો પહેલામાં કેટલા ગોઠવાય? 2. 2 જતા રહે એટલે વધ્યા 9. એમાં બીજામાં કેટલા ગોઠવાય? 8. એટલે 8 2 9માંથી 8 જતા રહે એટલે વધ્યા 1, અને એ ક્યાં જશે? ત્રીજામાં. એટલે ઇલેક્ટ્રોન રચના શું બનશે? 2 8 1. એ રીતે મેગ્નેશિયમ 12મા નંબરનું તત્વ એટલે કે 12 ઇલેક્ટ્રોન ગોઠવવાના. પહેલામાં 2 ગોઠવાય એટલે 12માંથી 2 ગયા એટલે 10. હવે 10માંથી બીજામાં વધુમાં વધુ ગોઠવાય 8. હવે 2 ને 8 કેટલા થયા? 10. ગોઠવવાના કેટલા છે? 12. તો વધે એ ક્યાં જશે? પાછળ. એટલે કે 3 કક્ષા જોશે. આમાં 2 કક્ષા જોશે, જ્યારે પહેલા તત્વમાં 1 જ કક્ષા જોતી હતી. ખ્યાલ આવી ગયો? તો અહીંથી સોડિયમ 11 છે એટલે 2 8 1. મેગ્નેશિયમ 12 છે એટલે 2 8 2. એલ્યુમિનિયમ 13 છે એટલે 2 8 3. સિલિકોન 14મા નંબરનું તત્વ છે એટલે 2 8 4. ફોસ્ફરસ 15મા નંબરનું તત્વ છે એટલે 2 8 5. સલ્ફર 16મા નંબરનું તત્વ છે એટલે 2 8 6. ક્લોરિન 2 8 7. આર્ગોન 18 છે એટલે 2 8 8. આમે બી ચોથા ચેપ્ટરમાં 18 સુધી જ આપ્યું છે, તો 19 20 આપણે યાદ રાખવાનું છે. હવે 19મા નંબરનું તત્વ એ છે પોટેશિયમ. ચલો પહેલામાં 2 જ ગોઠવાય, વધ્યા કેટલા? 17. બીજામાં 8 ગોઠવાય, 2 ને 8 10. કેટલા વધ્યા? 9. હવે ત્રીજામાં વધુમાં વધુ સમય કેટલા? 18. પણ એક સાથે લઈ કેટલા શકે? 8. એટલે કે હું 8 જ મૂકીશ અને વધે એ આગળ જાય. અહીંયા ભલે 8 હોય, 18 સમય, પણ એક સાથે મૂકવા માટે 8 જ લઈ શકે. એટલે ઇલેક્ટ્રોન રચના છે 2 8 8 1. એવી રીતે કેલ્શિયમમાં 20 એટલે 2 8 8 2. ખ્યાલ આવી ગયો હશે? કમ્પ્લેટ. તો ઇલેક્ટ્રોન રચના ઉપરથી મોસ્ટ ટોપિક છે સંયોજકતા, જેની જરૂર આ ચેપ્ટર અને આ પછીના ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ છે. તત્વો, પરમાણુ, અણુ કેવી રીતે બનાવે એના માટે આ જરૂરી છે. તો હવે આપણે ભણ્યા એવું, અહીંયા એવું સમજાયું કે દરેક તત્વો ઇલેક્ટ્રોનની આપલે કરે. એ આપલે ક્યારે કરે? જો છેલ્લે 8 ઇલેક્ટ્રોન ના હોય ત્યારે. ક્યારે? પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. એટલે કે 8થી ઓછા હોય આ 3માં તો એ આપલે કરે. બરોબર? તો કેવી રીતે?
તો આપણે પહેલાં 3થી જ જોઈએ. છેલ્લે જે ઇલેક્ટ્રોન હોય ને એ જ ચેક કરવાનો. અહીંયા 1 છે. ચલો 1 ઇલેક્ટ્રોન છે. હવે એને ખૂટે કેટલા 8 થવા માટે 7. હવે 7 ઇલેક્ટ્રોન લેવા સેલા કે આ 1 ઇલેક્ટ્રોન આપીને હું 2 કરી દઉં એટલે નિષ્ક્રિય થઈ જાય. દરેક તત્વનો સ્વભાવ હોય કે પહેલી કક્ષા હોય તો 2 હોવા જોઈએ, બીજી કક્ષા હોય તો 8 હોવા જોઈએ, તો નિષ્ક્રિય કહેવાય. અને દરેક સ્વભાવ નિષ્ક્રિય બનવાની કોશિશ કરે એવું આપણે કીધું. બરોબર. તો હવે અહીંયા 1 છે, તો 1 લેવા સેલા કે 7 ખૂટે ને 1માં 8 થવા જોઈએ, તો 7 લેવા સેલા 1 આપી દેવા. તો તમે એવું જ કહો સાહેબ 7માં મહેનત વધારો એના કરતાં થોડું ગુમાવીને પણ શાંતિ મેળવવી સારી. એટલે કે 1 હશે ને એ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે, જે અહીંયા આપણે લખ્યું 1 હોય તો ગુમાવે. એ રીતે 2 છે તો 6 ઇલેક્ટ્રોન જોઈએ તો જ 8 થાય. તો 6 લેવા સેલા કે આપી દેવા 2, તો 2 આપી દેશે, એટલે કે છેલ્લે 2 હોય ને એ ગુમાવશે. એ રીતે 3માં 5, તો 5 કરતાં 3 ગુમાવા સેલા એટલે 3 ગુમાવશે. એટલે કે જો 1 ગુમાવે તો +1 કહેવાય, 2 ગુમાવે તો +2 કહેવાય, 3 હોય તો +3 કહેવાય. એટલે આપણે એની જો છેલ્લે 1 હોય તો +1, છેલ્લે 2 હોય તો +2, છેલ્લે 3 હોય તો +3. એવી રીતે અહીંયા છેલ્લે 1 છે તો +1, છેલ્લે 2 છે તો +2, છેલ્લે 3 છે તો +3. એવી રીતે અહીંયા છેલ્લે 1 છે તો +1, છેલ્લે 2 છે તો +2. ચલો હવે આપણે જોઈએ 4. 4 હોય તો +4 બી બને, -4 બી બને, કારણ કે એક્ઝેક્ટ વચ્ચેનું થયું. એટલે અહીંયા કીધું છેલ્લે 4 જોવા મળે તો +4 -4, અહીંયા 4 છે છેલ્લે તો +4 -4. હવે અહીંયા 5 છે, કેટલા ખૂટે 3. તો હવે 3 મેળવવા સેલા કે 5 આપી દેવા. તો તમે એવું કહેશો સાહેબ 3 મેળવવા સેલા 5 થોડા ગુમાવે, એટલે કે 3 મેળવે 5 છે એ 3 મેળવે એટલે -3. એટલે 6 ને 2 ખૂટે તો 2 મેળવે એટલે -2, 7 ને 1 ખૂટે તો 8 થાય એટલે 1 મેળવે એટલે -1. એનો મતલબ કે જ્યાં 5 છે ત્યાં -3, જ્યાં છેલ્લે 6 છે ત્યાં -2, જ્યાં છેલ્લે 7 છે ત્યાં -1. અહીંયા પણ જ્યાં 5 છે ત્યાં -3, 6 છે ત્યાં -2, 7 છે એટલે -1. હવે પહેલી કક્ષામાં તો વધુમાં વધુ કેટલા જોઈતા હતા 2, તો આને કેટલા ખૂટે છે 1, એટલે 1 મેળવશે. જો 1 આપી દે તો પરમાણુ કદાચ હોય નતો થઈ જાય. એટલે 1 મેળવે 1 મેળવે એટલે આપણે એને શું કહેતા હતા -1. અને પહેલી કક્ષામાં છેલ્લે 2 હોય તો એ તત્વ ઇલેક્ટ્રોનની આપલે ના કરે, એટલે એની સંયોજકતા આવશે નહીં. અહીંયા છેલ્લે 8 છે એટલે આપલે ના કરે એટલે 0. અહીંયા છેલ્લે 8 છે બરોબર, અહીંયા 8 આવશે, લીટો થઈ ગયો છે, તો છેલ્લે કોઈ ઇલેક્ટ્રોનની આપલે નહીં કરે. એટલે આ જે -0 આવે સંયોજકતા એ બધા કહેવાય નિષ્ક્રિય તત્વો. એ કોઈ દિવસ પ્રક્રિયા કરે નહીં. ખ્યાલ આવી ગયો? તો આ સંયોજકતા આવડવી જોઈએ. એટલે હાઇડ્રોજનની સંયોજકતા -1 છે એટલે આમ -1 લખાય. મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમની સંયોજકતા કેટલી છે +2, એટલે ઉપર મેમજી લખાય ને ઉપર +2 લખાય. બરોબર. અને આની જરૂર આપણને આગળના ટોપિકમાં જરૂર પડવાની છે. એટલે ખાસ 1 થી 20 તત્વોમાં સંયોજકતા આવડવી જોઈએ. કેવી રીતે યાદ રહે? તમને એક ઉદાહરણ આપું કે એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી, તો હું ગણું હાહિલી બે બોકાના ઓફની સોમે એ, એટલે એલ્યુમિનિયમ કેટલા નંબરનું તત્વ થયું? તો 12 ને 1 13, 13મા નંબરનું તત્વ છે. એટલે ઇલેક્ટ્રોન રચના થાય 2 8 3, 2 ને 8 10 ને 3 13, છેલ્લે 3 હોય એટલે +3 સંયોજકતા થાય. તે આપણે યાદ રાખવું પડે. છેલ્લે 3 તો +3, છેલ્લે 2 તો +2, છેલ્લે 1 તો +1, છેલ્લે 5 તો -3, છેલ્લે 6 તો -2, છેલ્લે 7 તો -1, 4 હોય તો +4 ને -4. અને મોસ્ટ ઓફ સૌથી વધારે વપરાય છે -4 જ, એ પણ યાદ રાખજો. પછી ઓપ્શનમાં +4 લેવાય. બરોબર છે. એટલે આવી રીતે દરેક તત્વોનું આવડવું જોઈએ. હું કહેવા માંગુ છું કે આ કોષ્ટક ઓછામાં ઓછું 20 થી 25 વાર લખીને મોઢે કરશો. પહેલાં લીટી ગોખી નાખવાની, તૈયાર કરવાની, પછી એના પછી આ પુસ્તક તૈયાર કરશો તો તમને બહુ જ મજા આવશે. આ છે બહુ એટલે બહુ જ આગળનો ટોપિક મજા આવશે, અને 4થું ચેપ્ટર બી ભણવાની મજા આવશે. બરોબર છે. તો મને આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.